કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજીને તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વાહવાવી લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરના કેદારિયા ગામે એક જ વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે। ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી મેદાનની સફાઈ કરાવવાની ફરજ પડવામાં આવી છે। બીજી તરફ ગ્રામજનો એટલે કે વિદ્યાર્થીઓના માતા પિતા પણ ચિંતિત છે। વાલીઓનું કહેવું છે કે અમારા ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં છે। બાળકપણમાં જ્યાં બાળકોનો પાયો મજબૂત થવો જોઈએ તે નથી। સામે શાળાના આચાર્ય કહી રહ્યા છે કે શિક્ષકો પૂરતા છે, પણ જેટલા શિક્ષક છે તે પોતાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવી વાહવાહી કરવામાં આવી રહી છે, પણ હકીકત કંઈક અલગ જ હોય। શાળા પ્રવેશોત્સવ ઉજવીને સરકારી તાઇફા કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરાના કેદારિયા ગામે એક જ વર્ગખંડમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા। શાળાના વિદ્યાર્થીઓને મેદાન પર સફાઈ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાના ગામની શાળાની આ દુર્દશા છે। વિદ્યાર્થીઓ જગ્યાના અભાવે બે બેન્ચ વચ્ચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા હળવદ તાલુકાની આ શાળામાં રિયાલિટી ચેક કરાતા બાળકો ગ્રાઉન્ડની સફાઈ કરતા હતા। શાળાના આચાર્ય વિજય પરમારને પૂછતા તેમણે લૂલો બચાવ કરતા કહ્યું કે અહીંયા બાળકોને સફાઈના પાઠ ભણાવવામાં આવે છે। 3 વર્ષથી શાળાના 3 રૂમો જર્જરિત થઈ ગયા છે। માત્ર 3 રૂમમાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। આજ રોજ કેદારિયા ગામની જ શાળા પ્રવેશ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મોરબી જિલ્લાના પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। તે દરમિયાન ન્યૂઝ ફોર ઇન્ડિયાના પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી પત્રકારના પ્રશ્નોનો જવાબ ન આપી શક્યા હતા। શાળા પ્રવેશો કર્યો અને શું કહેશો? શાળા પ્રવેશો આપણા દેશના મુખ્યમંત્રી જ્યારે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2002ની અંદર જે શાળા પ્રવેશો માટેની જે તૈયારીઓ કરી તે આજ દિન સુધી ચાલુ છે અને કાયમ 2025 અંતર્ગત આજે કેદારિયા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો અને એમાં 8 બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ કર્યો, 28 બાળકોએ બાલવાટિકામાં અને 31 જેટલા બાળકોએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો। બેન, વિદ્યાર્થીઓ તો પ્રવેશ મેળવે જ છે। 3 રૂમ છે અહીંયા, 1 થી 8 વિદ્યાર્થીઓ છે। આના વિશે શું કહેશો? 8 ધોરણ સુધીનો અભ્યાસ છે। રૂમ 3 જ છે, એના વિશે શું કહેશો? રૂમ 3 છે એ વાત તો મને અત્યારે જાણ થઈ, પણ મારું કહેવાનું એટલું છે કે શાળામાં તમામ પ્રયત્નો ચાલુ જ છે શિક્ષણ વિભાગના કે જ્યાં પણ સ્કૂલના ઓરડાઓ ઓછા હોય તો એના માટેની તમામ કાર્યવાહી અને પ્રોસેસ ચાલુ છે। બીજું બેન, આ સ્કૂલમાં જે રૂમનું ઉદ્ઘાટન 2 વર્ષ પહેલાં થયેલું છે, છતાં હજુ 2 વર્ષથી રૂમ નથી થયા, એના વિશે શું કહેશો? હા, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું 2 વર્ષ પહેલા, હજુ સુધી રૂમ બન્યા નથી। બેનને બોલવા જોઈએ પણ મને વાત આના વિશે શું કહેશો? ભાઈ દ્વારા મને જાણવા મળ્યું કે ટેન્ડર નીચા ભાવમાં ગયેલું, એટલે આજ સુધી કાર્યવાહી નથી થઈ, પણ હું આજે અમારા શિક્ષણ વિભાગમાં જાણ કરીશ અને ડીડીઓ શ્રી સાથે વાત કરી અને જ્યાં જે ઓરડાનું ખાતમુહૂર્ત થયું એ હજી સુધી તૈયાર નથી થયું, એના માટેના તમામ પ્રયત્નો કરીશ।